मंगलाचरण चिन्तासन्तानहन्तारं हृदयेन श्रियाचार्यान् जन्तु सर्वदुःखादिभो भवेत् तमां सर्वदा वन्दे श्रीमद्वल्लभम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाशीलाब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिसेव्यमानं फलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा सर्वैर्विराजते योषो पञ्चदा हृदये नमः। प्रणाम कीजिए तो गर्जन करो झूलाता है गिरधारी वृंदावन झूलाता है गिरधारी झूलाता है गिरधारी सावन मास सरस गान बरसत सावन मास सरस गान बरसत तेसी भूमि हरियाली वृंदावन झूलाता है गिरधारी सावन फूले कुसुम सुभग यमुना तट पवन बहन सुखकारी फूले कुसुम सुभग यमुना तट पवन बहन सुखकारी निराखी मुख देता है जोता निराखी मुख देता है जोता श्री वृषभान दुलारी वृंदावन झूलाता है गिरधारी दादूर मोरा बपैया बोलता शब्द करता मनुहारी दादूर मोरा बपैया बोलता शब्द करता गावत रागमलारा बाबिनी गावत रागमलारा भामिनी पेरे कसुम्बी सारी वृंदावन झूलाता है गिरधारी
नाचत ताल मृदंग बांसुरी नाचत दे कर तारी बाजत ताल मृदंग बांसुरी नाचत दे कर तारी मदना मोहन राधावर मदना मनो मोहन राधावर गोविंद तन मन वारी वृंदावन झूलत है गिरधारी मदना मोहन राधा रघुबर मदना मोहन राधा रघुबर गोविंद तन वारी वृंदावन झूलत है गिरधारी દંડવત પ્રણામ જીજુ હું પ્રસંગ કરું હા કરો આજે આણે પણ કહ્યું છે શરણ આશ્રય પેલે કરી લેતું છે જીજુ ક્યાં ગયો નથી કરતો રાશેષ હા જીજી જીજી કઈ રાણીએ મંત્રાને કહ્યું કે તમે આટલો બધો વિલાપ કેમ કરો છો ત્યારે મંત્રાએ કહ્યું કે મેં તો જે કહેવાનું હતું એ તો મેં કહી દીધું તમને ખોટા લોકો જ પસંદ છે પછી જે પણ રાજા બનશે મને એનાથી શું ફરક પડશે હું તો દાસી જ રહેવાની છું ને રાણી ક્યાં બનવાનું રાણી થોડી બનવાની છું પછી કઈકઈએ કહ્યું કે તમને શું ચિંતા છે તમને તમને કેવી રીતે નુકસાન થાય છે ત્યારે એ મારાથી સહન નથી થતું તમને નુકસાન થાય એ મારાથી સહન નથી થતું મારો સ્વભાવ મૂર્ખ છે અને બોલવામાં કંઈ પણ ભૂલ થઈ હોય તો મને ક્ષમા કરજો અને પછી મંત્રાએ કહ્યું કે ઈ તારી સાચી વાત છે તમે રામજીથી બહુ પ્રેમ કરો છો અને રામજી પણ તમારાથી બહુ પ્રેમ કરે છે પણ હવે સમય બદલાઈ ગયો છે મિત્ર પણ દુશ્મન બની જાય છે આ સાંભળીને કઈકઈએ કહ્યું કે તમે શું બોલો છો તમે શું બોલો છો રાજા તો મીઠી વાતો કરે છે અને તું તો નિર્દોષ છો તો રાણી કૌશલ્યાને એમ કહ્યું કે રાણી કૌશલ્યા તમારાથી ઈર્ષા કરે છે અને એમણે ભરતજીને પણ એમના કાકાના ઘરે મોકલી દીધો છે એ રાણી કૌશલ્યા તમારાથી ઈર્ષા કરે છે એનામાંથી એ શીખ મળે છે કે આપણે ક્યારે કોઈથી ઈર્ષા ન કરવી જોઈએ અને આમાંથી શબ્દ છે ઈર્ષા ઈર્ષા એટલે એક મનોભાવ છે જે બીજાની પ્રશંસા સાંભળી કા પછી જોઈ અને તે જોઈ ન શકે તેને ઈર્ષા કહેવાય શાબાશ
કેરી થઈ ગઈ. હા તમારું નામ જય જય. હા આશીર્વાદ. શું કરવાનું છે? જય જય કૃષ્ણદાસ મેઘનની વાર્તા પ્રસંગ. અચ્છા, એટલે જો તું નિયમિત કરે ને તો પછી એક ક્રમ પાડીને ન કર્યા કરો, એટલે પછી એવું ન થાય કે એકના એક પ્રસંગ બે જણા કરે. તો અત્યારે જેમ આ લોકો એક રામાયણ કરે છે, પછી કોઈ 84 વિષ્ણુની વાર્તા કરે છે, કોઈ મહાભારત કરે છે કે કૃષ્ણ ચરિત્ર કરે છે, તો એમાં એક ક્રમને આપણે પકડી લઈએ. તું આવે તો નક્કી કરી લઈશું, અહીંયા ક્યારેક આવજે. સારું, કરો. વાર્તા પ્રસંગ 1. શ્રી મહાપ્રભુજીએ 3 વખત ભરતની પરિક્રમા કરી. ત્યારે કૃષ્ણદાસ મેઘન 3 વખતે તેમની જોડે જ હતા. શ્રી મહાપ્રભુજી પ્રથમ વખતે બદ્રી નારાયણ પધાર્યા. ત્યાં માર્ગમાં 2 પર્વત હતા, પરલી અને કિરલી. તેના પરથી એક વિશાળ શિલા પડી. ત્યારે કૃષ્ણદાસ મેઘને તેને તેમના હાથથી રોકી લીધી. તેનાથી શ્રી મહાપ્રભુજી બહુ પ્રસન્ન થયા. તેથી તેમને અલૌકિક ફળ આપતા પણ પરીક્ષા લેવા કહ્યું. તારે જે જોઈએ એ માંગ. ત્યારે કૃષ્ણદાસ મેઘને 3 વસ્તુ માંગી. પહેલી, માર્ગનો સિદ્ધાંત હૃદયારૂઢ થાય. બીજો, મુખરતા દોષ દૂર થાય. અને ત્રીજો, મારા ગુરુના ઘરે પધારો અને તેમનો અંગીકાર કરો. ત્યારે મહાપ્રભુજીએ 2 વસ્તુ આપી, પણ ગુરુના ઘરે જવાની ના પાડી. વાર્તા પ્રસંગ 2. ત્યાર પછી શ્રી મહાપ્રભુજી શ્રી બદ્રિકાશ્રમ પધાર્યા. ત્યાં વ્યાસજીની ગુફા છે. ત્યાં બધાથી ના જવાય. તેથી શ્રી મહાપ્રભુજીએ કૃષ્ણદાસને કહ્યું, તું અહીંયા જ ઉભો રહે. શ્રી મહાપ્રભુજી પછી વ્યાસજી જોડે ગુફામાં પધાર્યા અને શ્રી મહાપ્રભુજીએ શ્રી ભગવતજીની ટીકા કરી. તેમાં તેમને 3 દિવસનો સમય લાગી ગયો. પછી શ્રી મહાપ્રભુજી બહાર પધાર્યા. ત્યાં કૃષ્ણદાસને ત્યાં ઉભા જોઈ ખૂબ પ્રસન્ન થયા અને કહ્યું, તું અહીંયા જ ઉભો છે, ઘરે ગયો નથી? ત્યાં શ્રી કૃષ્ણદાસે કહ્યું, તમને છોડી હું ક્યાં જાઉં? તમારા ચરણ કમળથી સિવાય મારું કોઈ નથી. આ સાંભળી શ્રી મહાપ્રભુજી પ્રસન્ન થયા અને કહ્યું, જે જોઈએ તે માંગ. ત્યારે કૃષ્ણદાસ મેઘને પછી એ જ 3 વસ્તુ માંગી. ત્યારે મહાપ્રભુજીએ પહેલી 2 આપી અને ત્રીજી ના આપી. વાર્તા પ્રસંગ 3. પછી એક વખતે શ્રી મહાપ્રભુજી ગંગાસાગર પધાર્યા. ત્યાં આ પોઢ્યા હતા અને કૃષ્ણદાસ મેઘન તેમના ચરણ દબાવતા હતા. ત્યારે મહાપ્રભુજીને મનમાં વિચારે છે કે ના મુરમરા હોય તો આરોગું. ત્યારે આચાર્યજીના મનની વાત કૃષ્ણદાસ મેઘન જાણી લીધી. એટલામાં આચાર્યજીને
નિંદ્રા આવી. ત્યાં કૃષ્ણદાસ ઉભા થઈ ગંગાસાગર પાર આવ્યા અને જોયું કે બીજી પાર એક દીવો સળગે છે. તેને જોતા જોતા ગંગાજીના પાર ગયા. ત્યાં એક ગામ હતું. ત્યાં જઈ ખેતરમાં લીલું ધન કપાઈ બમણું પૈસા ચૂકવી ધનના મુરમુરા સિદ્ધ કરાયા. પછી શ્રી કૃષ્ણદાસ ગંગા પાર કરી શ્રી મહાપ્રભુજી પાસે પધાર્યા અને મહાપ્રભુજીના ચરણારવિંદ દબાઈ તેમને જગાડ્યા અને મહાપ્રભુજી કહ્યું મુરમુરા આરોગો. ત્યારે શ્રી મહાપ્રભુજીએ કહ્યું તું ક્યાંથી લાયો? અને કૃષ્ણદાસ બધી વાત કહી. અને આ સાંભળી શ્રી મહાપ્રભુજી પ્રસન્ન થયા અને કહ્યું જે જોઈતું હોય તે માંગ. ત્યારે કૃષ્ણદાસે પછી પેલી 3 વસ્તુ માંગી. પહેલી, માર્ગનો સિદ્ધાંત હૃદયારૂઢ થાય. બીજું, મુખરતા દોષ દૂર થાય. અને ત્રીજું, મારા ગુરુના ઘરે પધારો. આ સાંભળી મહાપ્રભુજી વિચાર્યું જીવ શું માંગી જાણે. આ સમયે એ જે પણ માંગતો તે હું આપી દેત. એ કહેતો તો શ્રી ઠાકોરજીના સ્વરૂપનું પણ દર્શન કરાવી દેત. પણ કૃષ્ણદાસે વિનંતી કરી કે મારા ગુરુ ઘરે આવો. ત્યારે શ્રી મહાપ્રભુજીએ કહ્યું તું ત્યાં જઈશ તો દુઃખ પામીશ. પછી શ્રી કૃષ્ણદાસ મેઘન ગુરુના ઘરે ગયા. ત્યારે ગુરુજીએ કહ્યું તું તો બીજા ગુરુ બનાવ્યા છે ને? ત્યારે શ્રી કૃષ્ણદાસે કહ્યું ના, મેં બીજા ગુરુ નથી કર્યા. મારા ગુરુ તો તમે જ છો. તમારા પ્રતાપથી તો મને પૂર્ણ પુરુષોત્તમ મળ્યા છે. ત્યારે ગુરુએ કહ્યું પૂર્ણ પુરુષોત્તમ છે એ કેવી રીતે જાણે? ત્યારે કૃષ્ણદાસે ગુરુની સામે હાથની અંજલિમાં ફરી કહ્યું જો શ્રી મહાપ્રભુજી આપ પૂર્ણ પુરુષોત્તમ હોય તો મારા હાથ ના બળે, અન્યથા મારા હાથ બળીને ભસ્મ થઈ જાય. તે એક મુહૂર્ત સુધી અગ્નિને હાથમાં રાખી ઉભા રહ્યા. આ જોઈ ગુરુ ભય થયો અને કૃષ્ણદાસને હાથમાંથી અગ્નિ નાખી દીધી. પછી કૃષ્ણદાસ ત્યાંથી દુઃખી થઈ પાછા મહાપ્રભુજી પાસે આવ્યા. ત્યારે માર્ગનો સિદ્ધાંત હૃદયારૂઢ થયો અને મુખરતા દોષ ગયો. પહેલા અન્ય ગુરુમાં ભાવ હતો તેથી મહાપ્રભુજીના વચન વિશ્વાસ ન થયો. તેથી
તેથી એક વારમાં વારમાં દ્રઢ ન થયો દ્રઢ ન થયો. આ વાર્તા પરથી એ બોધ મળે છે કે સેવકે ગુરુની રક્ષા કરવી જોઈએ, ગુરુની આજ્ઞાનું પાલન કરવું જોઈએ અને ગુરુના ચરણ કમળમાં દ્રઢ આશ્રય રાખવો જોઈએ. ગુરુ પાસે મંગલ માંગવામાં હઠ ન કરવી. અમારી શબ્દ છે મુખરતા. ગુરુ એટલે જે અજ્ઞાન દૂર કરી અને સાચું જ્ઞાન આપે તે. મુખરતા દોષ એટલે ગુરુ માટે ક્યારેય પણ ખરાબ વચન બોલવા ન અને તેમની અવજ્ઞા ન થવી. થઈ ગયું. અચ્છા, હા, સુંદર. બાકી આપણે કયું સ્તોત્ર કરવાનું નક્કી કર્યું હતું? જય શ્રી કૃષ્ણ શરણાષ્ટકમ કરવાના, સર્વ સાધનહીનસ્ય વસનમ. અચ્છા. રાકેશ ને આ લોકોના કયા કયા થઈ ગયા છે સ્તોત્ર? શું થયું, નથી સંભળાતું? આ લોકોના સ્તોત્ર કયા કયા થઈ ગયા છે? જે આ લોકોના ગોકુલેશાષ્ટકમ, ગિરિરાજધાર્યાષ્ટકમ, મધુરાષ્ટકમ અને કૃષ્ણાષ્ટકમ થઈ ગયા છે. અને જે બાકી ના જે નથી થયો. ગોકુલેશાષ્ટકમ પણ થઈ ગયું ને, નંદ ગોપ વચ્ચે. સારું, ચલો. તો જે થઈ ગયા છે એ રોજ એક એક બોલાવો. ચલો, આપણે ગોકુલેશાષ્ટકમ તો કહ્યું નહીં, કયું હમણાં છેલ્લે? શ્રી કૃષ્ણાષ્ટકમ કર્યો તો છેલ્લે. શ્રી કૃષ્ણાષ્ટકમ. ચલો, ગિરિરાજધાર્યાષ્ટકમ બોલો. એક એક શ્લોક એક એક જણો બોલો. ભક્તાભિલાષા ચરિતાનુસારી દુગ્ધાદિચૌર્યેણ યશો વિસારી કુમારદાનંદિત ભૂષણારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. વ્રજાંગનાવ્રન સદા વિહારી વ્રજાંગનાવૃંદ સદા વિહારી અંગૈર્યુહાંગારતમોપહારી ક્રીડારસાવેશતમોભિસારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. મમ ખાલી છે, મમ નથી. મમ પછી વિસર્ગ નહીં. મમ પ્રભુશ્રી. ફરીથી બોલ. મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. વેણુસ્વનાનંદિત પન્નગારી રસાતલા નૃત્ય પદ પ્રચારી ક્રીડન વયસ્યા કૃતિદેત્ય મારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. પુલિંદ દારા જે હું કરું.
પુલિંદદારાયત સંભરારી રમા સદોદાર દયા પ્રકારી ગોવર્ધને ગોવર્ધને કંદ ફલોપહારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. હમણાં અક્ષિતા રહેવા દો, કેમ કે એને ખોટું ચડી જશે તો ગડબડ થશે. જેમલે કોઈ શીખેલું છે ને ઉચ્ચાર એ લોકો કરો હમણાં. હા વંશા તું કરી જો ફરીથી આ શ્લોક ચોથો. પુલિંદદારા હિત સંભરારી રમા સદોદાર દયા પ્રકારી ગોવર્ધને કંદ ફલોપહારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. ચાલો આગળ. કાલિંદજાકુલદુકુલહારી કુમારી કામ કલાવિતારી વૃંદાવને ગોધન વૃંદચારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. વ્રજેન્દ્ર સર્વાધિક શર્મકારી મહેન્દ્ર ગર્વાધિક સર્વહારી વૃંદાવને કંદ ફલોપહારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. મન કલાનાથ તમો વિદારી વંશીરવાકારિત તત્કુમારી રાસોત્સવોદ્વેલરસાબ્ધિસારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. મત્વિપોદ્યમ ગતાનુકારી લુંઠત પ્રસૂના પ્રપદીનહારી રામો રસસ્પર્શકર પ્રસારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. એ થઈ ગયો. હા સરસ. હો કરાવું. કયું છે આપ કરવાનું? સર્વ સાધનહીન હે ને? પુસ્તક છે બધા પાસે? સારું. ચલો. શ્રી કૃષ્ણ શરણાષ્ટકમ. ત્રણ જાતના સકાર હોય છે. સગડીનો સ, શકોરાનો શ અને ષટકોણનો. સગડીનો સ છે જીભના આગળના ભાગને દાંત સાથે આપણે ઉપરના દાંત સાથે જ્યારે લગાવીએ ને તો સ એવું નીકળે. પછી જીભના આગળના ભાગને થોડો વાળીને દાંતના પાછળનું જે તળવું છે ત્યાં આપણે લગાવીએ તો મીંડાવાળો શ કે શકોરાનો શ અથવા મારો શ, જેને કોઈને ચૂપ કરવા માટે આપણે એમ કહીએ ને. તો અહીંયા શ્રી એ મીંડાવાળો શ છે. પછી શરણમાં જે છે એ પણ મીંડાવાળો છે. હજી ઓર જીભને આપણે વાળીએ તો શ, આ ષટકોણનો શ. આપણી ભાષામાં આ નિયમ જ છે એવો કે જ્યારે પણ એકથી વધારે સ કોઈ શબ્દમાં આવે તો એનો ક્રમ આ જ હોય છે. એટલે પહેલા તાળો આપણો દંત્ય સકાર એટલે સગડીનો, પછી મીંડાવાળો અને પછી ષટકોણનો. તો જેમ અહીંયા શ્રી પછી કૃષ્ણ
તો પેલા મીંડાવાળો આવ્યો, પછી ષટકોણનો આવ્યો. તો જો અલગ અલગ પ્રકારના સકારનો જો એક જ શબ્દમાં પ્રયોગ થાય તો આ જ ક્રમમાં થતો હોય છે. એક સરખા હોય તો એમાં કોઈ નિયમ નથી. એટલે એકથી વધારે નો ઉપયોગ જો થતો હોય તો આ ત્રણ અલગ અલગ જ થવા જોઈએ એવો નિયમ નથી. પણ જો અલગ અલગ થાય તો આ જ ક્રમમાં થાય એવું મોટે ભાગે જોવા મળે છે. તો ઉચ્ચારમાં આપણને સાવધાની રાખવાની. નહીં તો આપણે સાંભળીએ તો એક સરખા જ સ નીકળતા હોય એવું આપણને સંભળાય. તો જે લોકોને ભાષાનો અભ્યાસ ન હોય, સારો પરિચય ન હોય, વારંવાર ઉપયોગ ન કરતા હોય અને જેવું બોલતા હોય એવું લખતા હોય તો પછી કયો સ લખવો એ સમજી ન શકાય. એટલે પછી મનમાં જે આવે તે શબ્દ કે સંભળાય એ શબ્દ પ્રમાણે અક્ષર લખવાનું શરૂ કરી દે. તો આ વાત ખાસ ધ્યાનમાં રાખવાની. શ્રી એમાં મીંડાવાળો સ અને રેફ એટલે શ્રી. શ્રી કૃષ્ણ શરણાષ્ટકમ. તો જે બંને સકાર છે એ આપણને અલગ અલગ સંભળાય એવું આપણે ઉચ્ચાર કરી શકીએ તો આપણને ભાષાનું જ્ઞાન કે સમજ છે એવું કહી શકાય. સામેવાળો કોઈ પણ સાંભળે તો એને ખબર પડે કે આ વ્યક્તિને ભાષાનું સારું જ્ઞાન છે. ચલો હવે આગળ સર્વ સાધન હીનસ્ય. બધામાં જ સગડીનો સ છે એટલે દંત્ય સકાર. સર્વ સાધન હીનસ્ય પરાધીનસ્ય સર્વતઃ. જો બધામાં સગડીના સ છે. સર્વ સાધન હીનસ્ય પરાધીનસ્ય સર્વતઃ પાપપીનસ્ય દીનસ્ય. જો દીર્ઘ ઇકાર છે. પાપ પીનસ્ય દીનસ્ય શ્રી કૃષ્ણ શરણમ મમ. અષ્ટાક્ષર તો આપણે બધાને આવડે. બસ એમાં જે વિસર્ગ છે અને મીંડાવાળા સ છે એનો ઉચ્ચાર થોડો સ્પષ્ટ થાય તો શુદ્ધ મંત્ર બોલાય. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. હવે એનો ઉચ્ચાર કરીએ. સર્વ સાધન હીનસ્ય પરાધીનસ્ય સર્વતઃ પાપપીનસ્ય દીનસ્ય શ્રી કૃષ્ણ શરણમ મમ. ચલો ભક્તિ. સર્વ સાધન હીનસ્ય પરધીનસ્ય સર્વતઃ પાપપીનસ્ય દીનસ્ય શ્રી કૃષ્ણ શરણમ મમ. સર્વ સાધન હીનસ્ય પરાધીનસ્ય સર્વતઃ પાપપીનસ્ય દીનસ્ય શ્રી કૃષ્ણ શરણમ મમ. ચાલો કરો આગળ. સર્વ સાધનહીનસ્ય પરાધીનસ્ય સર્વતઃ પાપપીનસ્ય દીનસ્ય શ્રી કૃષ્ણ શરણમ મમ. સર્વ સાધનહીનસ્ય પરાધીનસ્ય સર્વતઃ પાપપીનસ્ય દીનસ્ય શ્રી કૃષ્ણ શરણમ મમ. બસ. સર્વ સાધન હીનસ્ય પરાધીનસ્ય સર્વતઃ
પાપપીનસ્ય દીનસ્ય શ્રી કૃષ્ણ શરણમ મમ. સર્વસાધન શ્રી કૃષ્ણ શરણમ મમ. એટલું બધું હોય એમ બોલવાની જરૂર નથી. અડધો હોય ને એવો ઉચ્ચાર વિસર્ગ નો થાય. કોઈએ આપણને મુક્કો મારી દીધો હોય પીઠમાં અને કેમ કે ખાંસી આવી જાય અડધી આપણને તો કેવું થાય, એવું આપણને વિસર્ગનો ઉચ્ચાર થાય. તો શ્રી કૃષ્ણ નહીં, હજી પાછળથી કોઈ એને મારો તો નીકળશે શ્રી કૃષ્ણ. હા એમ. સર્વસાધનહીનસ્ય પરાધીનસ્ય સર્વતઃ પાપપીનસ્ય દીનસ્ય શ્રી કૃષ્ણ શરણમ મમ. જો બીજું એ છે આમાં કે વિસર્ગના પછી જો સકાર આવતો હોય તો વિસર્ગનો ઉચ્ચાર સ જેવો જ થાય. તો શ્રી કૃષ્ણ શરણમ મમ આ રીતે એનો ઉચ્ચાર થાય જો તમે રોકાયા વગર બોલી રહ્યા છો તો. પણ જો તમે રોકાઈને બોલો છો, એક શબ્દ પૂરો થાય ત્યાં તમે થોડો સમય લો છો, તો પછી વિસર્ગનો ઉચ્ચાર હ જેવો થશે. તો શ્રી કૃષ્ણ શરણમ મમ, કેમ કે રોકાઈ ગયા એટલે વિસર્ગનો ઉચ્ચાર હ જેવો થયો. વગર રોકાય જો તમે બોલી રહ્યા છો તો શ્રી કૃષ્ણ શરણમ મમ આ રીતે થશે. તો જ્યારે પણ ઉચ્ચાર કરો તે વખતે પોતે કેવી રીતે કરવાના છો એ વિચારી લેવાનું, તે પ્રમાણે ઉચ્ચાર કરવો. ચલો કરો આગળ. સર્વસાધનહીનસ્ય પરાધીનસ્ય સર્વતઃ પાપપીનસ્ય દીનસ્ય શ્રી કૃષ્ણ શરણમ મમ. તું કંઈક અલગ રીતે બોલે છે. ધીન ને પિન દિન એ બોલે છે. ફરીથી બોલ જરા ધીરે ધીરે. સર્વસાધનહીનસ્ય ન એ જુદા જુદા અક્ષર છે. હિન નહીં, એ તો ઘોડો હિન હિન કરે. હિ ન એમ આખો બોલો ઉચ્ચાર કરો. સર્વસાધનહીનસ્ય પરાધીનસ્ય સર્વતઃ પાપપીનસ્ય દીનસ્ય શ્રી કૃષ્ણ શરણમ મમ. સર્વસાધનહીનસ્ય પરાધીનસ્ય સર્વતઃ પાપપીનસ્ય દીનસ્ય શ્રી કૃષ્ણ શરણમ મમ. સર્વસાધનહીનસ્ય પરાધીનસ્ય સર્વતઃ પાપપીનસ્ય દીનસ્ય શ્રી કૃષ્ણ શરણમ મમ. સર્વસાધનહીનસ્ય પરાધીનસ્ય સર્વતઃ પાપપીનસ્ય દીનસ્ય શ્રી કૃષ્ણ શરણમ મમ. આશ્રય તને બોલવાનું છે. હા તો કરો. સર્વસાધનહીનસ્ય પરાધીનસ્ય સર્વતઃ પાપપીનસ્ય દીનસ્ય શ્રી કૃષ્ણ શરણમ મમ. શાબાશ. તો આપણે આ એક શ્લોક થઈ ગયો ને. સારું, તો અહીંયા જ આજે વિરામ રાખીએ, કેમ કે આપણે સાન્વી અર્પણ આવશે પછીથી બીજું કરી શકશું. અહીંયા